Good afternoon, student. Previous lecture ની અંદર આપણે સેકન્ડ યુનિટ છે CMD ની અંદર સ્ટાર્ટ કર્યું હતું, that is hard disk drive, controller and DVD drives. Previous lecture માં આપણે hard disk drive basics એટલે કે hard disk drive છે શું છે, જનરલી બધાને ખ્યાલ જ હોય છે. હાર્ડ ડિસ્ક છે લેપટોપ અને કમ્પ્યુટરમાં સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ તરીકે અથવા તો પરમનન્ટ સ્ટોરેજ ડિવાઇસ તરીકે યુઝ થતી હોય કે જેની અંદર આપણે યુઝર એઝ અ યુઝર એપ્લિકેશન સોફ્ટવેર છે, યુઝરની ફાઇલ્સ છે અથવા તો ઓપરેટિંગ સિસ્ટમ છે, બરાબર, એ બધું સ્ટોર છે એ કરી શકે. એક પ્રકારની નોન વોલેટાઇલ મેમરી છે કે જે કમ્પ્યુટર ટર્ન ઓફ થઈ જશે, બરાબર, છતાં પણ એની અંદરનો ડેટા છે એઝ ઇટ ઇઝ રહેશે. બેઝિક આપણે જોયું હતું. દેન આફ્ટર આપણે જોયું હતું વર્કિંગ ઓફ હાર્ડ ડિસ્ક, કે કયા કયા મેઇન કમ્પોનન્ટ્સ છે, લાઈક પ્લેટર, રીડ રાઇટ હેડ એન્ડ એક્યુએટર, which helps to read and write the data from hard disk. હાર્ડ ડિસ્કમાંથી ડેટા રીડ અને રાઇટ કરવા માટે કયા કયા કમ્પોનન્ટ છે યુઝ થાય છે અને કઈ રીતે વર્ક કરે છે એ જોયું હતું. ફિગરની અંદર તમે જો ઇન્ટરનલ સ્ટ્રક્ચર જો હાર્ડ ડિસ્કનું, સો હિયર ઇટ ઇઝ પ્લેટર, એટલે કે જે ડિસ્ક છે જેની અંદર આપણે એકચ્યુઅલમાં ડેટા છે સ્ટોર કરવાનો હોય, એક મેગ્નેટિક મટીરિયલનું બનેલું હોય, બરાબર. ધેન આફ્ટર એક્યુએટર, એની સાથે આ એક્યુએટર આર્મ છે અને ટોપ ઉપર હશે રીડ રાઇટ હેડ, that is used to read and write the data from the platter. Okay, platter, read write head અને એક્યુએટર જે એના મેઇન કમ્પોનન્ટ છે. એના પછી જે બેઝિક આપણે અમુક જે ટર્મ્સ જોઈ હતી રિલેટેડ ટુ હાર્ડ ડિસ્ક, ધેટ ઇઝ સ્પીડ ઓફ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ. ક્લિયર, જનરલી આ હાર્ડ ડિસ્કની સ્પીડ છે RPM માં મેજર થાય છે, રોટેશન પર મિનિટ. સ્પિન્ડલ મોટર થ્રુ જે પ્લેટર છે, બરાબર, એ કેટલી સ્પીડમાં ફરે છે, બરાબર. રોટેશન જે એનું થાય છે પર મિનિટ તમે કાઉન્ટ કરો, એ હાર્ડ ડિસ્કની સ્પીડ છે એ કાઉન્ટ થશે. જનરલી હાર્ડ ડિસ્ક ડ્રાઈવ જે ફર્સ્ટ હાર્ડ ડિસ્ક હતી, બરાબર, એની જે સ્પીડ હતી ધેટ ઇઝ 1200. જે સ્ટાન્ડર્ડ હાર્ડ ડિસ્ક છે એની 5400 એન્ડ 7200. ક્લિયર. અત્યારે જે લેટેસ્ટ હાર્ડ ડિસ્ક તમે કન્સિડર કરો HDD, ધેટ ઇઝ 7200 RPM, રોટેશન પર મિનિટ, એટલે કે 7200 RPM ઉપર એ રન થાય છે. ઘણી હાર્ડ ડિસ્ક છે WD એટલે કે વેસ્ટર્ન ડિજિટલ મેન્યુફેક્ચર કરેલી કે જે 10,000 એટલે કે 10K RPM ઉપર વર્ક કરે છે. ક્લિયર. બટ એના ઘણા બધા ડિસએડવાન્ટેજીસ છે, બરાબર. જેમ સ્પીડ વધારે હશે એમ નોઇસ છે એ વધારે ક્રિએટ થશે, હાર્ડ ડિસ્ક છે એ વાઇબ્રેટ વધારે થશે. ક્લિયર. એટલા માટે એની જે હાર્ડ ડિસ્કની જે લાઈફ હશે, બરાબર, એ ઓછી થઈ જશે જેમ સ્પીડ વધુ હશે. એના પછી આપણે જોયું ટ્રેક, સિલિન્ડર એન્ડ સેક્ટર. ક્લિયર. ડાયરેક્ટ ફિગર થ્રુ જ આપણે જોઈએ કે જે હાર્ડ ડિસ્કનું પ્લેટર છે એ નંબર ઓફ ટ્રેક્સમાં જે સર્ક્યુલર દેખાય છે એ નંબર ઓફ ટ્રેક્સમાં ડિવાઇડેડ થયેલું છે. દેન આફ્ટર આ રીતે સેક્ટરમાં ડિવાઇડેડ થયેલું છે અને આને તમે સેક્ટર કહી શકો. ક્લિયર. સો ઈચ એન્ડ એવરી સેક્ટરની અંદર 512 બાઇટ ફિક્સ 512 બાઇટ છે એ આપણે સ્ટોર કરી શકીએ. ક્લિયર. અને જે ટ્રેક્સ હશે, બરાબર, સપોઝ કે નંબર ઓફ પ્લેટર તમે કન્સિડર કરો કે 3 પ્લેટર છે, બે સાઈડ તમે કન્સિડર કરો તો જેટલા નંબર ઓફ ટ્રેક્સ હશે ઈચ એન્ડ એવરી પ્લેટરના, બરાબર, એ કમ્બાઈન થઈ અને એક સિલિન્ડર છે એ ફોર્મ કરશે. અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો, આ ટ્રેક છે, આ સેક્ટર છે અને સિલિન્ડર. સિલિન્ડર એટલે અહીંયા જે પ્લેટરનો ટ્રેક હશે એ સેકન્ડ પ્લેટરનો ટ્રેક અને થર્ડ પ્લેટરનો ટ્રેક, એ ત્રણેય કમ્બાઈન થઈ, બરાબર, અને શું થશે, એક સિલિન્ડર છે એ બનાવશે. અને ડેટા છે એ સિલિન્ડર બાય સિલિન્ડર છે એ સ્ટોર થશે. ક્લિયર. ડેટા છે કઈ રીતે સ્ટોર થશે, સિલિન્ડર બાય સિલિન્ડર. રેડી. ઓકે. નેક્સ્ટ આપણે જોયું હતું રીડ ધ ડેટા ફ્રોમ ધ હાર્ડ ડિસ્ક. કઈ રીતે ડેટા રીડ થાય છે. રીડ રાઇટ હેડ છે, પર્ટિક્યુલર જે રોટેટ થાય છે પ્લેટર, બરાબર, એમાં રિક્વાયર્ડ ટ્રેક હશે એ આવશે એટલે રીડ રાઇટ હેડ છે, બરાબર, એમાંથી એ ડેટા છે એ રીડ કરશે. સેમ વે રાઇટ કરવા માટે પણ પર્ટિક્યુલર જે પ્લેટરમાં ટ્રેક છે એ ખાલી હશે, બરાબર, એનું એડ્રેસ જે લોકેશન છે ખાલી હશે એ આઈડેન્ટિફાઈ કરી અને એના ઉપર ડેટા છે એ
રીડ રાઇટ હેડ છે એ શું કરશે, રાઇટ કરશે. એના પર આપણે જોઈએ તો અધર કમ્પોનન્ટ ઓફ હાર્ડ ડિસ્ક પર જે પ્લેટર, રીડ રાઇટ હેડ ને એક્યુએટર હોય છે એની બીજી સાઈડ તમે જોવો તો મેઇન લોજિક બોર્ડ હોય છે અથવા તો મેઇન કંટ્રોલર કહી શકાય કે જે હાર્ડ ડિસ્કના બધા કમ્પોનન્ટને કંટ્રોલ કરે છે. ક્લિયર? અને કનેક્ટર્સ હોય છે. એક તો આઈડીઈ કનેક્ટર તમે કહો જેટ ઇઝ સ્ટાન્ડર્ડ કનેક્ટર. ક્લિયર? 40 અથવા તો 80 પિનનું હોય. પાવર કનેક્ટર હાર્ડ ડિસ્કને પાવર આપવા માટે, અને ઇન બિટવીન છે એ જમ્પર હશે. જમ્પર શેના માટે હોય છે? કોઈ પણ ડિવાઇસ છે એને ઇનેબલ કે ડિસેબલ કરવું, એટલે કે ઓફ અને ઓન કરવું, તો એના માટે જનરલી જમ્પર છે એનો યુઝ થતો હોય છે. ક્લિયર? એના પછી આપણે શોર્ટ વિડીયો જોયો તો કે કઈ રીતે હાર્ડ ડિસ્કમાં ડેટા રીડ થાય, રાઇટ થાય, તો કોઈ પણ ઓપરેશન પરફોર્મ કરવું હોય તો હાર્ડ ડિસ્કમાં કઈ રીતે થાય છે. ક્લિયર? એનો એક વિડીયો જોયો. સો આટલી વસ્તુમાં કોઈને કાંઈ ડાઉટ હોય, બરાબર, તો પૂછી શકો છો. આટલી વસ્તુમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પૂછી લ્યો. તેના પર આપણે મૂવ થાય હાર્ડ ડિસ્ક ઇન્ટરફેસીસ, એટલે કે જે હાર્ડ ડિસ્કના ઇન્ટરફેસ છે, કેબલ છે, બરાબર, એના તરફ આગળ વધીએ. આટલું આપણે જે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું એમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પૂછો, અધરવાઇઝ આપણે આગળ વધશું. Any doubt regarding this? Okay. Almost student ને clear છે. So next આપણે જોઈએ હાર્ડ ડિસ્ક ઇન્ટરફેસીસ. આજનો આપણો ટોપિક છે હાર્ડ ડિસ્ક ઇન્ટરફેસીસ. સ્ક્રીન શેર કરું છું. સો ફર્સ્ટ હાર્ડ ડિસ્ક ઇન્ટરફેસ. તમારા સિલેબસની અંદર જેટલા આપણે ઇન્ટરફેસ જોવાના છે, બરાબર, એ જ આપણે અહીંયા જોશું. ફર્સ્ટ ઓફ ઓલ જે હાર્ડ ડિસ્ક ઇન્ટરફેસ છે ધેટ ઇઝ આઈડીઈ. ક્લિયર? અહીંયા તમને સ્ક્રીન ઉપર EIDE દેખાય છે, એટલે કે એન્હાન્સ ઇન્ટિગ્રેટેડ ડ્રાઇવ ઇલેક્ટ્રોનિક્સ, બટ ધેટ ઇઝ એડવાન્સ વર્ઝન ઓફ આઈડીઈ. એટલે ફર્સ્ટ ઓફ ઓલ જે સ્ટાન્ડર્ડ કનેક્ટર હતું, બરાબર, સ્ટાન્ડર્ડ ઇન્ટરફેસ હતું, ધેટ ઇઝ ઇન્ટિગ્રેટેડ ડ્રાઇવ ઇલેક્ટ્રોનિક્સ, ઓર વી કેન સે ધેટ પાટા. પાટા મીન્સ પેરેલલ એડવાન્સ ટેકનોલોજી અટેચમેન્ટ. ફૂલ ફોર્મ એક્ઝામમાં પૂછાય છે સાટા અને પાટાનું. તો પાટાનું ફૂલ ફોર્મ યાદ રાખવાની ટ્રાય કરજો, પેરેલલ એડવાન્સ ટેકનોલોજી અટેચમેન્ટ. તમે આઈડીઈ કયો, ઇન્ટિગ્રેટેડ ડ્રાઇવ ઇલેક્ટ્રોનિક્સ, અથવા તો પાટા કયો, તો એ બે એક જ કનેક્ટર છે. ક્લિયર? તો અર્લિયર જે હાર્ડ ડિસ્કમાં યુઝ થતા હતા ઇન્ટરફેસ ધેટ ઇઝ આઈડીઈ, ઓર વી કેન સે ધેટ પાટા. એના પછી એનું એડવાન્સ વર્ઝન આવ્યું હતું એન્હાન્સ ઇન્ટિગ્રેટેડ ડ્રાઇવ ઇલેક્ટ્રોનિક્સ, એટલે કે EIDE. ક્લિયર? It is an interface standard for the connection of storage device such as hard disk, floppy disk and optical drive. તો જે આ IDE અને enhance IDE છે એ કઈ ડિવાઇસ કનેક્ટ કરવા માટે કેબલ છે, ઇન્ટરફેસ છે યુઝ થતા હતા. હાર્ડ ડિસ્ક કનેક્ટ કરવા માટે તો યુઝ થાય જ છે, એઝ વેલ એઝ ફ્લોપી ડિસ્ક અને ઓપ્ટિકલ ડ્રાઇવ. ઓપ્ટિકલ ડ્રાઇવ એટલે જે CD DVD ડ્રાઇવ છે. ક્લિયર? એને કનેક્ટ કરવા માટે પણ આ જ રીતના જે પાટા જે ઇન્ટરફેસ છે એ યુઝ થાય છે. ક્લિયર? કઈ રીતનો કેબલ હશે તમે ફિગરમાં જોઈ શકો છો. આ રીતનો કેબલ હશે. હાર્ડ ડિસ્ક connected to the EIDE port on the motherboard using 40 or 80 pin cable. ક્લિયર? આ જે તમને દેખાય છે કનેક્ટર ઉપર, that is 40 or 80 pin. આ 40 પિનનું કનેક્ટર હશે અથવા તો 80 પિનનું હશે. This cable may have an additional connector that allows you to connect second hard disk. ક્લિયર? તમને જેમ ફિગરમાં ડિસ્પ્લે થાય છે એમ સેકન્ડ હાર્ડ ડિસ્ક તમારે કનેક્ટ કરવી હોય, બરાબર, તો એ પણ તમે સેકન્ડ હાર્ડ ડિસ્ક છે કનેક્ટ કરી શકશો. આ જે કેબલની સાઈડ છે, બરાબર, આ જે પોર્ટ છે એ ક્યાં કનેક્ટ થશે? મધરબોર્ડ ઉપર કનેક્ટ થશે. આપણે જ્યારે લેઆઉટ ઓફ મધરબોર્ડ જોયું હતું એમાં પણ આપણે આઈડીઈ કનેક્ટર જોયું હતું અથવા તો પાટા કનેક્ટર જોયું હતું 40 અથવા 80 પિન. તો આ જે કેબલની સાઈડ છે કનેક્ટર, આ પોર્ટ એ મધરબોર્ડ ઉપર કનેક્ટ થશે અને આ સાઈડ છે એ હાર્ડ ડિસ્કમાં કનેક્ટ થશે, જે આપણે હમણાં જ પ્રીવિયસલી જોયું, બરાબર, આઈડીઈ કનેક્ટર ત્યાં કનેક્ટ થશે. અને જો બીજી હાર્ડ ડિસ્ક તમારે અટેચ કરવી તો એક વધારે અહીંયા આઈડીઈ કનેક્ટર અથવા તમે EIDE કયો કનેક્ટર યુઝ થાય છે કે તમે એક સાથે બે હાર્ડ ડિસ્ક છે બાય યુઝિંગ EIDE પોર્ટ કનેક્ટ કરી શકો. ક્લિયર? If you connect two EIDE hard disk
to system, you must use jumper on the hard disk to set one of the hard disk as a master and other as a slave. જો તમારે બે હાર્ડ ડિસ્ક છે કનેક્ટ કરવી હોય તો ઇન બિટવીન તમારે શું કરવું પડશે, જમ્પર સેટ કરવું પડશે અને સ્પેસિફાઈ કરવું પડશે કે કઈ હાર્ડ ડિસ્ક છે એ માસ્ટર એટલે કે મેઇન હાર્ડ ડિસ્ક છે અને કઈ હાર્ડ ડિસ્ક છે એ સ્લેવ છે. સ્લેવ મીન્સ સબ હાર્ડ ડિસ્ક. ક્લિયર? કઈ હાર્ડ ડિસ્ક મેઇન છે અને કઈ સબ હાર્ડ ડિસ્ક છે. ક્લિયર? તો આ રીતે બાય યુઝિંગ EIDE પોર્ટ તમે બે હાર્ડ ડિસ્ક છે એ અટેચ કરી શકો. ક્લિયર? સેમ વે IDE ની અંદર પણ તમે એ જ વસ્તુ સેમ બે હાર્ડ ડિસ્ક છે એ અટેચ કરી શકો. બટ અકોર્ડિંગ ટુ ધ સ્પીડ આપણે કન્સિડર કરીએ, બરાબર, તો IDE ઇન્ટરફેસ કરતા EIDE જે ઇન્ટરફેસ છે, ક્લિયર, એની જે સ્પીડ છે, ટ્રાન્સફર સ્પીડ તમે કહો, બરાબર, ડેટા ટ્રાન્સફર કરવાની એ IDE કરતા વધારે છે. ક્લિયર? સો ધીસ ઇઝ ધ EIDE ઇન્ટરફેસ, Enhanced Integrated Drive Electronics. Next આપણે જોઈએ serial ATA, or we can say that SATA. Clear? Serial ATA अथवा तो Serial Advanced Technology Attachment is a computer interface that connects mass storage device like a hard disk and optical drives. CD-DVD drive માં પણ હવે SATA ઇન્ટરફેસ છે એનો યુઝ થાય છે અને હાર્ડ ડિસ્ક ની અંદર પણ serial ATA એટલે કે SATA નો યુઝ થાય છે. Serial ATA replace the older AT attachment PATA. PATA no replacement છે SATA. Provides many advantages over the older interface. Reduce cable size and cost. Cable ની size ઘટી ગઈ અને cable નો cost પણ ઘટી ગયો. ક્લિયર? આમાં જે રીતે 40 થી 80 પિન નું કનેક્ટર હતું, અહીંયા 7 વાયર કેબલ હશે, સ્મોલર એઝ કમ્પેર ટુ પ્રીવિયસ PATA ઇન્ટરફેસ. ક્લિયર? કઈ રીતનો કેબલ હશે એ જોઈએ આપણે. આ રીતનો કેબલ હશે, આઈ થિંક ઘણાએ જોયો પણ હશે, બરાબર. આમાંથી કોઈ સ્ટુડન્ટે SATA અને PATA, બરાબર, બે ઇન્ટરફેસ છે એ જોયા હોય એવા કેટલા સ્ટુડન્ટ છે? ટાઈપ ઇન ચેટ બોક્સ. જો કોઈએ જોયું હોય તો યસ ટાઈપ કરો. SATA અથવા તો PATA. ઓકે, યસ યસ. ધ્રુવા, ચૈતન્ય, ઓકે, આના સિવાય કોઈ સ્ટુડન્ટ? Okay, done. So this cable has maximum 1 meter length. Below figure shows the SATA. A SATA cable છે. Clear? Serial ATA transfer the data using 1 bit with the speed up to 600 MB per second. Clear? 600 MB per second speed છે. માં તમે કમ્પેર કરો પાટામાં તો પાટા કરતા ઘણી વધારે છે. અત્યારે જે લેટેસ્ટ SATA એક્સપ્રેસ ઇન્ટરફેસ આવે છે એમાં more than 1 GB, બરાબર, સ્પીડ હોય છે. 1 GB per second, એના કરતા પણ વધારે સ્પીડ હોય છે. સો ધીસ ઇઝ SATA કેબલ. પાટા કરતા ડિફરન્સ શું થશે? સાઇઝમાં અને પિન કન્ફિગરેશનમાં. પિન કન્ફિગરેશન છે એમાં 40 to 80 પિન ન હતું, અહીંયા આ 7 વાયર કેબલ હશે. ક્લિયર? જેમ પાવર કેબલ છે એમાં 4 પિન નું કનેક્ટર હોય છે, એ જ રીતે અહીંયા સ્મોલર 7 વાયર નું કનેક્ટર હશે સિરિયલ ATA ઇન્ટરફેસ ની અંદર. ક્લિયર? અને એઝ કમ્પેર ટુ સ્પીડ પણ પાટા કરતા વધારે છે. જો તમને એક્ઝામમાં 2 માર્કમાં SATA અને PATA નો ડિફરન્સ પૂછાય તો તમે આટલી વસ્તુ લખી શકો. એક તો બેયનું ફૂલ ફોર્મ લખી શકો SATA અને PATA નું. પછી ઓમાં 40 to 80 પિન છે પાટામાં. પાટા અથવા IDE પૂછે તો બે એક જ થશે. અને SATA માં 7 વાયર કેબલ હશે. માં ટ્રાન્સફર રેટ છે એ 150 અથવા તો 200 MB જેટલું હશે. ક્લિયર? અહીંયા 600 MB પર સેકન્ડ અથવા તો મોર ધેન 600 MB પર સેકન્ડ તમે કહી શકો SATA ની અંદર. નેક્સ્ટ આપણે જોઈએ SCSI with RAID ટેકનોલોજી. SCSI એટલે તો પહેલા થાય સ્મોલ કોમ્પ્યુટર સિસ્ટમ ઇન્ટરફેસ. ક્લિયર? અંદર જે ટેકનોલોજી આવે છે જેનાથી SCSI છે એ ડિઝાઇન થઈ છે, that is RAID technology, that is redundant array of inexpensive disk. Okay. SCSI is a high speed interface that allows you to connect up to 15 devices. Clear? આમાં તમે શું કરી શકો?
15 ડિવાઇસ છે એક સાથે કનેક્ટ કરી શકો. સાટાની અંદર જોઈએ જો સાટા છે બરાબર તમારા મધરબોર્ડના લેઆઉટમાં 3 અથવા તો 4 SATA પોર્ટ છે અવેલેબલ હોય છે એકોર્ડિંગ ટુ ધ યુઝર રિક્વાયરમેન્ટ. ક્લિયર? IDE માં અથવા તો એન્હાન્સ IDE માં મેં તમને કીધું હતું કે તમે 2 હાર્ડ ડિસ્ક એક સાથે અટેચ કરી શકો. આમાં તમારે હાર્ડ ડિસ્ક અટેચ કરવી હોય તો એક કેબલ થ્રુ તમે એક જ SATA હાર્ડ ડિસ્ક અટેચ કરી શકો. ક્લિયર? મધરબોર્ડમાં 4 પોર્ટ આપેલા હોય SATAના અને તમારે 4 હાર્ડ ડિસ્ક છે અટેચ કરવી હોય તો તમે કરી શકો, બટ અલગ અલગ આવા કેટલા 4 કેબલ જોઈશે. કારણ કે અહીંયા એક કનેક્ટર છે બરાબર, આ પોર્ટનું એક કનેક્ટર છે એ મધરબોર્ડમાં માઉન્ટ થશે બરાબર, ત્યાં કનેક્ટ કરવાનું, અને બીજું છે એ હાર્ડ ડિસ્કમાં, એટલે એના થ્રુ તમે એક જ હાર્ડ ડિસ્ક છે એ અટેચ કરી શકશો. જો મોર ધેન 1 હાર્ડ ડિસ્ક અટેચ કરવી હોય તો આવા વધારે કેબલ જોઈશે, SATA કેબલ એટલે કે SATA ઇન્ટરફેસ. ક્લિયર? તો યુઝિંગ SATA પણ તમે મલ્ટિપલ હાર્ડ ડિસ્ક અટેચ કરી શકો, બટ કેબલ છે એટલા જોશે. અને જો એના કરતાં પણ વધારે ડિવાઇસીસ કનેક્ટ કરવી હોય તો એના માટે SCSI એટલે કે સ્મોલ કોમ્પ્યુટર સિસ્ટમ ઇન્ટરફેસ છે એનો યુઝ થાય છે. અપ ટુ 15 ડિવાઇસીસ છે એ સિંગલ પોર્ટ ઉપર તમે યુઝ કરી શકો. લાઈક કઈ ડિવાઇસ અટેચ કરી શકો? હાર્ડ ડિસ્ક છે, પ્રિન્ટર છે, સ્કેનર છે, CD DVD ડ્રાઈવ છે, ટેપ ડ્રાઈવ છે જે અર્લિયર આવતી બરાબર, એ બધી ડિવાઇસ છે તમારે એક સાઇડ જો અટેચ કરવી હોય એક સાથે એક જ કેબલ થ્રુ તો SCSI કેબલ થ્રુ તમે અટેચ કરી શકો. જનરલી ક્યાં યુઝ થશે? SCSI ઇઝ પોપ્યુલર ઓન હાઈ પરફોર્મન્સ વર્કસ્ટેશન એન્ડ સર્વર. જ્યાં એવું કોઈ પણ સર્વર હશે બરાબર કે જ્યાં એક સાથે મલ્ટિપલ કોમ્પ્યુટર્સ છે એ યુઝ થતા હોય, અથવા તો સાયમલ્ટેનિયસલી કોઈ સર્વરમાં મલ્ટિપલ ક્લાયન્ટ્સ છે અથવા તો મલ્ટિપલ વર્કસ્ટેશન છે એ કનેક્ટેડ હોય બરાબર, એવી જગ્યાએ SCSI કેબલનો યુઝ થશે અને એની સાથે મલ્ટિપલ ડિવાઇસીસ છે એ અટેચ થશે. SCSI use RAID technology, or we can say that a redundant array of inexpensive disks where 2 or more hard disks together to form a single hard disk for the purpose of data redundancy or performance improvement. હવે આ જે RAID છે, RAID ટેકનોલોજી બરાબર, જનરલી શેના માટે યુઝ થાય છે કે જ્યાં તમે 2 હાર્ડ ડિસ્ક છે ક્લિયર, અથવા તો 2 કરતા વધારે હાર્ડ ડિસ્ક છે એને એઝ અ સિંગલ હાર્ડ ડિસ્ક તરીકે તમે વર્ક કરાવી શકો. લાઈક 15 ડિવાઇસ કનેક્ટ થઈ શકે છે બરાબર એક સાથે, તો 15 કનેક્ટરની અંદર તમે હાર્ડ ડિસ્ક છે એ કનેક્ટ કરી અને એને સિંગલ હાર્ડ ડિસ્ક તરીકે વર્ક છે એ કરાવી શકો બાય યુઝિંગ RAID ટેકનોલોજી. ક્લિયર? This is the main advantage of SCSI interface. RAID allows access data quickly and prevents data loss in case of hard disk crash. જો હાર્ડ ડિસ્કમાં કોઈ પણ ડેમેજ થાય બરાબર તો એવા વખતે ડેટા લોસ થતું અટકાવે છે અને એક્સેસ જે છે ડેટા એક્સેસ એ પણ કઈ રીતે થશે? સ્પીડીલી થશે, ક્વિકલી થશે બાય યુઝિંગ RAID ટેકનોલોજી. ક્લિયર? This is SCSI cable. SCSI cable છે. By using SCSI cable you just connect more than અથવા તો કહી શકો કે up to 15 devices together. Clear? અત્યારે આ કેબલ ફોલ્ડ કરેલો છે એટલે તમને 15 કનેક્ટર નહીં દેખાય, પણ જનરલી તમે અપ ટુ 15 devices કનેક્ટ કરી શકશો by using SCSI cable, or we can say that small computer system interface cable. આનું પણ ફૂલ ફોર્મ યાદ રાખવાની ટ્રાય કરજો. ફૂલ ફોર્મ છે એ તમારે દર વખતે 4 માર્કમાં અથવા તો 6 માર્કમાં પૂછાય જ છે બરાબર. થ્રુ આઉટ ધ સિલેબસ આવા ઘણા બધા ટર્મ્સ આવશે કે જેનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવું પડશે અને એક્ઝામમાં પૂછાય પણ છે. ક્લિયર? નેક્સ્ટ આપણે જોઈએ USB and IEEE 1394 ફાયરવાયર ઇન્ટરફેસ. USB બધાને ખ્યાલ જ છે, યુનિવર્સલ સિરિયલ બસ. અત્યારે જનરલી જે ઇન્ટરફેસ અવેલેબલ હોય છે કોઈ પણ ડિવાઇસ છે એ બાય યુઝિંગ USB કનેક્ટર તમે કહો અથવા તો USB ઇન્ટરફેસ કહો, USB કેબલ થ્રુ તમે કનેક્ટ કરી શકો છો. ક્લિયર? Universal serial bus is an industry standard bus that defines the cable and connector for connection, communication and power supply between computers and electronic device. એટલે ઘણી બધી વસ્તુ માટે USB છે બરાબર, કનેક્ટર અથવા તો તમે ઇન્ટરફેસ કહો એ યુઝ થાય છે કનેક્શન માટે, કોમ્યુનિકેશન માટે, પાવર સપ્લાય માટે અને ડેટા ટ્રાન્સફર માટે. ક્લિયર?
ઘણી બધી વસ્તુ માટે, ઘણી બધી ફંક્શનાલિટી માટે, ઘણી બધી ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસની અંદર યુએસબી કેબલ અથવા તો યુએસબી ઇન્ટરફેસ છે એનો યુઝ થાય છે. નેક્સ્ટ જે આપણે જોઈએ ધેટ ઇઝ IEEE 13945 ફાયરવાયર. આની પહેલા પણ આપણે ટાઈપ્સ ઓફ પોર્ટ્સ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પોર્ટ્સ જોયા હતા. ત્યાં ફાયરવાયર પોર્ટ જોયો હતો. ક્લિયર? જે ફાયરવાયર ઇન્ટરફેસ છે ધેટ ઇઝ સિરિયલ બસ ઇન્ટરફેસ ફોર હાઈ સ્પીડ કોમ્યુનિકેશન એન્ડ ડેટા ટ્રાન્સફર. ક્લિયર? હાઈ સ્પીડ કોમ્યુનિકેશન માટે અને ડેટા ટ્રાન્સફર માટે ફાયરવાયર ઇન્ટરફેસ છે એનો યુઝ થાય છે એન્ડ ધેટ ઇઝ કમ્પેટેબલ વિથ યુએસબી ઇન્ટરફેસ. ઘણી વખત તમે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક જોતા હોય તો એક્સટર્નલ હાર્ડ ડિસ્કની અંદર એક સાઇડ કનેક્ટર છે એ યુએસબી હશે અને બીજી બાજુ જે હાર્ડ ડિસ્કમાં હશે, બરાબર, ધેટ ઇઝ ફાયરવાયર કનેક્ટર. ક્લિયર? તો એ આખું ઇન્ટરફેસ તમારું યુએસબી પણ કહી શકો તમે, યુએસબી ઇન્ટરફેસ ઓર ફાયરવાયર ઇન્ટરફેસ પણ કહી શકો. સો યુએસબી સાથે કમ્પેટેબલ હશે જે ફાયરવાયર પોર્ટ અવેલેબલ હશે. બોથ આર યુઝ ટુ કનેક્ટ એક્સટર્નલ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ. બે જે ઇન્ટરફેસ છે અથવા તો તમે કનેક્ટર કહો એ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ છે એ કનેક્ટ કરવા માટે યુઝ થાય છે. મોસ્ટલી જે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક છે એમાં તમને આ ઇન્ટરફેસ જોવા મળશે જેમાં બે કનેક્ટર છે એ અવેલેબલ હશે. ક્લિયર? USB and FireWire both interfaces allow high speed data transfer. એટલે કે એઝ કમ્પેર ટુ તમે પ્રીવિયસ SATA કયો અથવા તો PATA કયો, બરાબર, તો એના કરતા USB અને FireWire છે એ વધારે ડેટા ટ્રાન્સફર સ્પીડ છે એ પ્રોવાઈડ કરશે. હવે અત્યારે તમે જુઓ તો જે હાર્ડ ડિસ્ક અવેલેબલ છે, હાર્ડ ડિસ્ક ડ્રાઈવની બદલે SSD, બરાબર, સોલિડ સ્ટેટ ડ્રાઈવ છે એ અવેલેબલ છે. કેટલાને ખ્યાલ છે કે અત્યારે લેટેસ્ટ કોમ્પ્યુટર અને લેપટોપમાં SSD છે એ અવેલેબલ છે? કેટલાને ખ્યાલ છે? ટાઈપ ઇન ચેટ બોક્સ. જો ખ્યાલ હોય તો યસ ટાઈપ કરો. ઓકે, ઓકે, યસ, યસ, યસ. SSD મીન્સ શું થશે? સોલિડ સ્ટેટ ડ્રાઈવ. ક્લિયર? જનરલી જે SSD છે તો SSD ની અંદર ડિફરન્સ શું હશે HDD કરતા, કે જે HDD ની અંદર મૂવિંગ પાર્ટ્સ છે બધા, બરાબર, એક્યુએટર છે, ધેન આફ્ટર રીડ રાઇટ હેડ છે, ધેન આફ્ટર પ્લેટર્સ છે. સો એવા કોઈ મૂવિંગ પાર્ટ્સ છે એ SSD ની અંદર અવેલેબલ નથી. ક્લિયર? એટલે કે જ્યાં વાઇબ્રેશન જનરેટ થાય, નોઇઝ જનરેટ થાય એવા કોઈ પણ મેકેનિકલ કમ્પોનન્ટ્સ, બરાબર, SSD ની અંદર નથી. એટલા માટે અત્યારે મોસ્ટ પોપ્યુલર છે SSD છે. બટ SSD છે એઝ કમ્પેર ટુ HDD કોસ્ટલી છે. ક્લિયર? અને HHD તમે કન્સિડર કરો તો HHD તમને અત્યાર સુધી 16 TB અથવા તો 18 TB ની છે, બરાબર, તમે અવેલેબલ છે માર્કેટમાં. બટ એટલી લાર્જ કેપેસિટીની SSD ડ્રાઈવ છે એ અવેલેબલ નથી માર્કેટમાં, બરાબર. અને જે હાયર કેપેસિટીની અવેલેબલ છે એ પણ કેવી છે? બહુ કોસ્ટલી છે. તો જનરલ પર્પસ યુઝ માટે તમે જ્યારે કોઈ પણ સ્ટોરેજ તમારે જોતું હોય ત્યારે તમને HDD એટલે કે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ છે એ યુઝ કરવાનું સજેશન છે એ ઘણી વખત આપતા હોય છે, બરાબર. બટ SSD છે એ સ્પીડ પણ ઇન્ક્રીઝ કરશે, બરાબર. સપોઝ કે તમારે કોઈ પણ બે, એક SSD અને એક HDD સાયમલ્ટેનિયસલી યુઝ કરવી હોય તો એ પણ તમે કરી શકો, બરાબર, ટુ ઇન્ક્રીઝ ધ સ્પીડ, ટુ ઇન્ક્રીઝ ધ પરફોર્મન્સ ઓફ યોર કોમ્પ્યુટર ઓર લેપટોપ. ક્લિયર? કે જનરલ તમારો જે બધો ડેટા હોય એ ડેટા એવો ડેટા કે જેમાં તમે કોઈ પણ પ્રકારનું કંઈ પ્રોસેસિંગ નથી કરતા, એટલે કે વધારાનો ડેટા, લાઈક મૂવી છે, કોઈ સોંગ છે, બરાબર, એવું કોઈ પણ ડેટા છે એ તમે હાર્ડ ડિસ્કની અંદર સ્ટોર કરો અને બાકીનું જે તમારી ઓપરેટિંગ સિસ્ટમ છે અથવા તો એપ્લિકેશન સોફ્ટવેર છે એ બધા તમે SSD ની અંદર યુઝ કરો તો શું થશે? તમારું જે પરફોર્મન્સ છે કોમ્પ્યુટરનું અથવા તો લેપટોપનું ઓવરઓલ પરફોર્મન્સ છે એ ઇન્ક્રીઝ થાય. તો આ બે સાથે પણ તમે સાયમલ્ટેનિયસલી યુઝ કરી શકો. ક્લિયર? એટલે એના પણ કનેક્ટર્સ છે એ અલગ અલગ કનેક્ટર છે એ યુઝ થાય છે. લાઈક SSD ઇન્ટરફેસ છે તો એમાં SATA અથવા તો SATA E તમે કહો, SATA એક્સપ્રેસ અથવા તો M.2 અથવા તો U.2, બરાબર, આ ટાઈપના કનેક્ટર્સ છે. that connector is used to connect SSD drive, solid state drive. કોઈ પણ પ્રકારની જે માસ સ્ટોરેજ ડિવાઇસ છે અથવા તો તમે નોન વોલેટાઇલ મેમરી કહો, that is
NVM નોન વોલેટાઇલ મેમરી. તો એ નોન વોલેટાઇલ મેમરી કનેક્ટ કરવા માટે આ M.2 અને U.2 કનેક્ટર એ યુઝ થાય છે. SATA અને SATA એક્સપ્રેસ તો તમે સાંભળેલું જ હશે. આ લેટેસ્ટ કનેક્ટર છે that is used with SSD ડ્રાઈવ, સોલિડ સ્ટેટ ડ્રાઈવ. એને કનેક્ટ કરવા માટે આ કનેક્ટર છે એ યુઝ થાય છે. અને જનરલી જે ડિફરન્સ છે HDD અને SSD નો, બરાબર, એ થ્રુ ફિગર તમને સમજાવવાની ટ્રાય કરું છું. ઓકે, ફિગર HDD ની અને આ SDD ની ફિગર છે. HDD ની અંદર તમે જોઈ શકો છો પ્લેટર છે, સ્પ્રિન્ડર મોટર છે, રીડ રાઇટ હેડ, એક્યુએટર આર્મ, એક્યુએટર એક્સિસ એન્ડ એક્યુએટર, જે બધા મૂવેબલ પાર્ટ્સ છે. જ્યારે ડેટા રીડ અને રાઇટ કરવો હોય, સ્પ્રિન્ડર મોટર છે પ્લેટરને રોટેટ કરશે, એક્યુએટર છે એ મૂવ થશે, એટલે રીડ રાઇટ હેડ છે એ મૂવ થશે. જે મૂવ થશે એને પાવર મળશે અને ડેટા રીડ કે રાઇટ થશે તો સ્લાઇટ વોઇસ છે એ જનરેટ થશે, હાર્ડ ડિસ્ક છે એ વાઇબ્રેટ થશે. બટ SSD ની અંદર તમે જોવો એવા કોઈ પણ પ્રકારના કમ્પોનન્ટ, મેકેનિકલ પાર્ટ્સ જે મૂવ થાય છે એવા અવેલેબલ નથી. કેશ મેમરી છે SSD ની પોતાની, નેન ફ્લેશ મેમરી છે. આ નેન ફ્લેશ મેમરી અથવા તો ફ્લેશ મેમરી તમે કહો, બરાબર, એ શેના માટે યુઝ થાય છે? જનરલી તમારે આ રીતનો નોન વોલેટાઇલ મેમરી છે, બરાબર, અથવા તો એવો કોઈ પણ ડેટા નોન વોલેટાઇલ મેમરી અથવા નોન વોલેટાઇલ ડેટા છે સ્ટોર કરવો હોય, બરાબર, એના માટે જનરલી આ ફ્લેશ મેમરી છે એ યુઝ થાય છે. બરાબર, ફ્લેશ મેમરી એટલા માટે કે તમે એ ડેટા ઇરેઝ કરી અને રીપ્રોગ્રામ કરી શકો. એવી ઘણી બધી નેન ફ્લેશ મેમરી છે એ તમને જોવા મળશે SSD ની અંદર, જ્યાં તમારો મેઇન ડેટા યુઝરનો સ્ટોર થાય છે. ક્લિયર? અથવા તો OS અથવા એપ્લિકેશન પ્રોગ્રામ છે એ સ્ટોર થાય છે. અને સેન્ટરમાં જે કંટ્રોલર દેખાય છે that is the ડ્રાઈવ કંટ્રોલર, જે SSD ડ્રાઈવ છે એને કંટ્રોલ કરશે. એના ઉપર જેટલી પણ ચિપ અવેલેબલ છે, બરાબર, અહીંયા જેટલી IC માઉન્ટ થયેલી છે અથવા તો તમે ચિપ કયો માઉન્ટ થયેલી છે એને કંટ્રોલ કરશે. ક્લિયર? બેનું કમ્પેરિઝન કરવા જાઓ તો મેકેનિકલ પાર્ટ્સમાં તો કમ્પેરિઝન છે જ, બીજા ઘણા બધા ફેક્ટર છે, બરાબર, કે જેના થ્રુ તમે HDD અને SSD કમ્પેર કરી શકો. સ્પીડ વાઇઝ કમ્પેર કરી શકો, બરાબર. સ્પીડ તમે જુઓ તો SSD ની સ્પીડ છે એ એઝ કમ્પેર ટુ HDD ઘણી વધારે છે. ટ્રાન્સફર સ્પીડ કયો, ડેટા ટ્રાન્સફર સ્પીડ કયો, બરાબર, અથવા તો એક્સેસ ટાઈમ કયો, બરાબર, કે કેટલી વારમાં ડેટા છે એ હાર્ડ ડિસ્કમાંથી તમે એક્સેસ કરી શકો. તો એક્સેસ ટાઈમ છે એ પણ SSD નો વધારે છે. ક્લિયર? એઝ કમ્પેર ટુ HDD. દેન આફ્ટર ડ્યુરેબિલિટી તમે કહો, તમારું લેપટોપ અથવા તો કમ્પ્યુટર જો ડેમેજ થશે, સપોઝ લેપટોપ તમારું પડ્યું અને HDD ઇન્સ્ટોલ કરેલી હશે તો એમાં મૂવેબલ પાર્ટ્સ હશે HDD ના, તો એ તૂટવાની શક્યતા રહેશે, બરાબર, કારણ કે એ અનબ્રેકેબલ નથી. કોઈ પણ પાર્ટ તૂટી ગયું તો તમારી હાર્ડ ડિસ્ક ડેમેજ થઈ શકે, ડેટા રિકવર થાય નહીં. ઘણી વખત એવું થાય. બટ SSD ની અંદર એવા કોઈ પણ મૂવેબલ પાર્ટ્સ નથી, બરાબર. એટલે એઝ કમ્પેર ટુ HDD, SSD ઇઝ ડ્યુરેબલ. જો લેપટોપ પડ્યું, ડેમેજ થયું, તો SSD માંથી ઇઝીલી તમે બેકઅપ છે એ લઈ શકો. SSD છે એ ડેમેજ થશે નહીં, એટલે કે જલ્દીથી ડેમેજ થશે નહીં. ક્લિયર? પાવર કન્ઝમ્પશન છે એ પણ એક ડિફરન્સ કહી શકો તમે. પાવર કન્ઝમ્પશન મીન્સ HDD છે વધારે પાવર કન્ઝમ્પ કરશે, કારણ કે ઘણા બધા મૂવેબલ પાર્ટ્સ છે. અહીંયા એક પણ મૂવેબલ પાર્ટ્સ નથી, એટલે ઓછો પાવર છે એ યુઝ કરશે. સાઇઝનું પણ કમ્પેરિઝન કરી શકો. HDD છે એ જનરલી પેલા 5.25, બરાબર, 5.5 ઇંચની અથવા તો 4.5 ઇંચની, 5.25 ઇંચની અવેલેબલ હતી. અત્યારે જે હાર્ડ ડિસ્ક છે 3.5 ઇંચની અવેલેબલ છે. બટ જનરલી જે SSD છે સાઇઝમાં એના કરતા સ્મોલ છે, 2.5 ઇંચની SSD છે એ અવેલેબલ છે. ક્લિયર? અને બટ ઓબ્વિયસ HDD ની અંદર ઘણા બધા મૂવેબલ પાર્ટ્સ છે, એટલે હીટ જનરેટ કરશે, બરાબર. એના ઇન્ટરનલ જે કમ્પોનન્ટ્સ છે એમાં હીટ પ્રોડ્યુસ થશે. બટ SSD ની અંદર એઝ કમ્પેર ટુ લેસ હીટ છે એ જનરેટ થશે. ક્લિયર? સો ધીઝ આર ધ comparison between HDD and SSD. ચાલો, હવે અત્યાર સુધી આપણે જેટલી વસ્તુ જોઈ હાર્ડ ડિસ્ક ઇન્ટરફેસીસમાં, EIDE, then after SATA, then after SCSI, then after USB and IEEE 1394 firewire interface, and
એસડીડી ઇન્ટરફેસ. ક્લિયર? આટલી વસ્તુમાં કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી લો. એની ડાઉટ રિગાર્ડિંગ ધીસ સ્ટુડન્ટ? સર એસડીડી આટલી સાઇઝમાં સ્મોલ છે તો પણ એસડીડી કરતા ફાસ્ટ કઈ રીતે પ્રોસેસ કરતી હોય? એસએસડી ની અંદર જે કમ્પોનન્ટ્સ છે, બરાબર, જનરલી ફ્લેશ મેમરી છે, મલ્ટિપલ ફ્લેશ મેમરી હશે, બરાબર, જેમ તમે ફિગરમાં જોયું નેન ફ્લેશ મેમરી, જેની અંદર ડેટા છે એ સ્ટોર થાય છે. તમારે ઇરેઝ કરવો હોય તો એ પ્રીવિયસ જે હોય એ ડેટા ઇરેઝ કરીને ઇઝીલી નવો ડેટા છે એ તમે સ્ટોર કરી શકો છો. કોઈ પણ પ્રકારનો મૂવેબલ પાર્ટ્સ નથી, એટલે એની સ્પીડ છે એઝ કમ્પેર ટુ એચડીડી એ વધારે છે. એની પ્રોસેસ સ્પીડ પણ તમે કહી શકો, અથવા તો એક્સેસ ટાઈમ પણ કહી શકો એ વધારે છે. એનો મેઇન એડવાન્ટેજ એસએસડી નો એ જ છે કે એની અંદર એક કોઈ મૂવેબલ પાર્ટ્સ નથી. ક્લિયર? એટલા માટે હીટ જનરેટ નહીં કરે, નોઇસ જનરેટ નહીં કરે, વાઇબ્રેટ નહીં થાય, પાવર ઓછો લેશે. ક્લિયર? ચાલો બીજા કોઈને કાંઈ ક્વેશ્ચન related to interfaces or SSD and HSD? Okay, most of the student છે એને ડાઉટ નથી. એક્ઝામમાં તમારે અત્યાર સુધી કોઈ દિવસ એસએસડી અને એચએસડી છે એનો ડિફરન્સ પૂછાણો નથી. તમારા સિલેબસની અંદર પણ એસએસડી ઇન્ટરફેસ છે એ ઇન્ક્લુડ નથી કરેલું, અથવા તો ડિફરન્સ છે એ ઇન્ક્લુડ નથી કરેલો. ક્લિયર? બટ જો કદાચ એક્ઝામમાં બાય ચાન્સ 2 માર્ક 3 માર્ક અથવા 4 માર્કમાં ક્વેશ્ચન પૂછાય કે ડિફરન્શિએટ એસએસડી અને એચએસડી, તો તમને આવડવું જોઈએ. ક્લિયર? એનો આન્સર છે એ તમને હું ફોરવર્ડ કરી દઈશ. ડિફરન્સ બિટવીન એસએસડી એન્ડ HSD. ક્લિયર? ઓકે, તો આજનો આપણે સેશન છે અહીંયા જ કમ્પ્લીટ કરીશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.